હેલો મિત્રો, કેમ છો? આજે આપણે બનાવીશું પંજાબી સ્ટાઇલ ડુંગળીના પરોઠા. અને આ પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે લોટ તો બાંધવાનો છે. તો મેં અહીં ઘઉંનો લોટ ચાળીને લઈ લીધો છે અને તેમાં મેં થોડું નમક પણ એડ કર્યું છે, જેથી લોટ છે ને તે પરાઠા બનાવતી વખતે મોડા ના લાગે. ત્યારબાદ તેમાં મેં 3 ચમચી જેટલું ઘી મોણ માટે નાખ્યું છે અને મોણ નાખ્યા બાદ લોટને મિક્સ કરી લીધો છે, જેથી બધા જ લોટમાં મોણ એડ થઈ જાય અને વળી જાય. ત્યાર પછી તેમાં થોડું થોડું કરીને પાણી એડ કરતા જવાનું છે, જેથી લોટ છે ને તે ઢીલો ન થઈ જાય. એકસાથે પાણી નાખીએ તો લોટ ઢીલો થઈ જાય. તો થોડું થોડું પાણી એડ કરીને મેં બધો જ લોટ ભેગો કરી લીધો છે. અને હવે તેમાં આપણે અડધું પાવરું મગફળીનું સિંગ તેલ નાખી અને સારી રીતે મસળીને લોટને થોડીવાર માટે ઢાંકી દઈશું. ત્યાં સુધીમાં આપણે પરાઠામાં ભરવાનું સ્ટફિંગ એટલે કે મસાલો તૈયાર કરી લઈએ. હવે મેં ચોપ કરેલી એટલે કે કટ કરેલી ડુંગળી લઈ લીધી છે અને તેમાં મેં કોથમીર ઉમેરી છે. ત્યારબાદ ખાંડણીમાં ખાંડેલા અધકચરા લસણ અને લીલા મરચાં લીધા છે. તમે તમારી ચોઈસ મુજબ મરચાં લઈ શકો છો. ત્યારબાદ થોડું ખમણેલું આદું પણ લીધું છે. તે પછી મેં તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર તેમજ 5 ચમચી ચાટ મસાલો, 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી ધાણા જીરું પાવડર અને થોડી કસૂરી મેથી, આ બધું જ નાખીને બધું જ મિક્સ કરી લીધું છે. આમાં તમારી ચોઈસ મુજબ તમે કોઈ પણ મસાલો છે તે વધતો ઓછો ઉમેરી શકો છો. અને મેં બધું જ મિક્સ કરી લીધું છે, પણ નમક નાખ્યું નથી. નમક હું પછી નાખીશ, ત્યારે તમને બતાવીશ. હવે પરાઠા બનાવવા માટે જે લોટ બાંધીને ઢાંકી રાખ્યો હતો ને તે લઈશું અને તેને સારી રીતે મસળી લઈશું. અને ત્યારબાદ આપણે તેના સહેજ મોટા લુવા એટલે કે ગોરણા કરી લઈશું. ગોરણા બની જાય એટલે આપણે જે મસાલો છે તેમાં નમક નાખ્યું નથી, કારણ કે જો મસાલો બનાવતી વખતે નમક નાખીએ ને તો તેમાં પાણી છૂટે. માટે આપણે જ્યારે પરાઠા બનાવવાના હોય ને ત્યારે જ નમક એડ કરવું અને બધું પછી મિક્સ કરી લેવું. હવે આપણે એક લુઓ લઈ અને તેને અટામણમાં બોળીને લુઓ પાટલી ઉપર મૂકી અને તેની એક મોટી રોટલી વણી લઈશું. બાદ જે ડુંગળીનું સ્ટફિંગ છે ને તે રોટલીની વચ્ચે આપણે પાથરી દઈશું. જુઓ, આવી રીતે પાથરી દેવું. ત્યારબાદ એક સાઈડથી રોટલીને સ્ટફિંગ પર વાળીને લેવી. એવી રીતે સામેની સાઈડથી પણ પછી વાળી લેવી અને ઉપર નીચે બંને તરફથી વાળી લેવી અને લંબચોરસ કે ચોરસ બનાવી લેવું. ત્યારબાદ તેની ઉપર અટામણ નાખી અથવા તેને અટામણમાં બોળી અને વેલણની મદદથી ધીમે ધીમે ચોરસ વણી લેવું. તમે ગોળ પણ કરી શકો છો, પણ આ ચોરસ હોય તો બાળકોને ખૂબ મજા આવે છે. ત્યાર પછી ગેસ ઉપર આપણે તવી મૂકી છે. તે તવી ઉપર આ ચોરસ વણેલું પરોઠું છે એ શેકાવા મૂકી દઈશું. અને ગેસ છે ને તે હંમેશા મીડિયમ જ રાખવો. હવે આપણે પરોઠાનું જે કાચું પડ છે ને એ પહેલી વખત કાચું વાળી લેવું અને બીજી તરફ તમારે તેને પૂરેપૂરું પકાવી લેવું. આ વાળેલા પડ ઉપર આપણે ઘી લગાવવું. તમે તેલ પણ લગાવી શકો છો. ધીમે પાકી જાય પછી પડ ઉથલાવી અને તેના ઉપર પણ ઘી લગાડી લેવું, એટલે કે બંને સાઈડ ઘી લગાવી અને પાકવા દેવું. આમ પરોઠાના ઘીમાં કે તેલમાં તમે ગમે તે
નાખી અને પરોઠા પકાવી શકો છો કે બનાવી શકો છો. તો આમ આપણા તાત્કાલિક પરોઠા બનીને તૈયાર થઈ જાય છે. ઘણીવાર આ પરોઠા જો બાળકોને ના ભાવે ને તો તેની પણ એક ટ્રીક છે કે તેમાં આપણે એક લુઓ લઈ તેની રોટલી વણી અને તેમાં સ્ટફિંગ ભરીને ઉપર તમે ચીઝ ખમણીને નાખી શકો છો. જો આવી રીતે. ત્યારબાદ જેમ પરોઠા આપણે પહેલાં વાળેલા ને તેમ જ વાળીને શેકી લેવા અને તેની ઉપર ઘી લગાડી લેવું. તો આપણા પનીર ઓનિયન પરાઠા થઈ ગયા છે તૈયાર. તો આ પરોઠા જોઈને તો બાળકો તુરંત ખુશ થઈ જશે અને હોંશે હોંશે ખાવા લાગશે. અને હા, આ ફટાફટ બની જતા પરોઠા તમે તમારા બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો તેમજ લંચ બોક્સમાં પણ ભરી શકો છો. તો આ ઓનિયન ચીઝ પરોઠાની રેસીપી આપને કેવી લાગી તે જરૂરથી જણાવજો અને કમેન્ટમાં પણ જરૂર કહેશો. અને તમે ચોક્કસ બનાવીને તો ટ્રાય કરજો, જરૂર એકદમ સ્વાદિષ્ટ લાગશે. અને વિડીયોને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના ભૂલતા. આવજો, ફરી મળીશું.